क्षण कर्म चेतन बंधकारु, कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। થોડીક વાર આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનને આધારે અદ્ભુત ચર્ચા જે ગુરુદેવ શ્રીએ લીધી છે એની ચર્ચા અત્રે લેશું. ગઈકાલનો પ્રવચન અને આજનો પ્રવચન, આ બેઉ પ્રવચન તો ખરેખર વારંવાર વાગોળવા જેવા, વિચારવા જેવા ક્રમમાં આવ્યા, પરમાત્મ પ્રકાશના ક્રમમાં. એક જ મિનિટમાં હું ગઈકાલના અને આજના બંને પ્રવચનોના મૂળ વિષય બિંદુઓની વાત કરું છું. ધ્યાનથી સાંભળજો. ગઈકાલે 17 નંબરની ગાથાની ટીકામાં વીતરાગ સંયમ અને વીતરાગ સમ્યક્ત્વ અને સરાગ સમ્યક્ત્વની બધી વાત કરી. ખરેખર તો સમકિત જ હોય સ્વરૂપના અનુભવ સ્વરૂપે, પણ ચારિત્ર મોહનીના ઉદયાધીન ઔદયિક ભાવોની જે વિચિત્રતા હોય છે, કશાય ક્લેશ જે હોય છે, તેને જણાવવા માટે સરાગ સમકિતની વ્યાખ્યા જનાગમમાં આવે છે. અને આચાર્યોના કથનોની હદ તો ત્યારે થઈ કે એ સરાગ સમ્યક્તને પણ પરંપરા કારણ કીધું. આમાં તો ભલભલાની હોશ ઉડી જાય એવી છે. ખરેખર તો માર્ગ તો અંદરમાંનો શુદ્ધોપયોગ રૂપ છે ને, શુદ્ધ પરિણતિ વીતરાગતા એ જ માર્ગ છે. બરોબર શૈલીબેન? હા, પરંતુ એની સાથે રહેવા, એની સાથે માત્ર હોવાથી, ટોડરમલજી સાહેબે એના માટે શબ્દોના પ્રયોગ કર્યા છે. સહકારી અને સહચારી, આવા બે શબ્દોના પ્રયોગ છે. હા, એક દાખલો મેં 2 દિવસ પહેલા આપ્યો તો તમને યાદ હશે તો, કે કેળા આપણે ખરીદવા જઈએ છાલ સહિત જ ખરીદીશું. અચ્છા, ઓલા આવે ને શું અમેરિકન મકાઈ. હવે અમેરિકન મકાઈમાં દાણા કેટલા નીકળે સમજો કે એકમાં શું કહેવાય, ભુટ્ટો કહેવાય હિન્દીમાં. એમાં એકમાં સમજો 1000 દાણા છે. હા, આપણે 4 ખરીદ્યા, 4000 દાણા થયા. તો 4000 દાણાના 25, 30, 50 રૂપિયા. અચ્છા, વેટ ઉપર જયારે આવે ત્યારે અંદરનો આખો ગોળો કેવડો આવે, જે ફેંકી જ દેવાનો હોય. ઉપરની પછી દ્રવ્ય કર્મની છાલ ઈ વળી જુદી, અંદરમાં ઓલા ભાવ કર્મના લાલ છાલ નીકળે ઈ વળી જુદા. તો મને બતાવો, આપણે કિંમત શેની ચૂકવીએ છીએ? દ્રવ્ય કર્મની, ભાવ કર્મની, બહારના નો કર્મની. આપણો હેતુ તો, પ્રયોજન તો કેવળ અને કેવળ મોતી જેવા દાણાનો છે ને. પણ વ્યવહાર કેવો છે? જ્યારે ખરીદી કરો ત્યારે ઈ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ સહિત જ મકાઈ લેવી પડે. હા,
અને જ્યારે ખાવાનું હોય, આરોગવાનું હોય, ભોગ કરવાનો હોય ત્યારે ઉપરની છાલ, લાલ લાલ છાલ, હા, જે કઈ હોય બહારના બધા સંયોગો. મને તો એક વિચાર આવે છે કે બહાર જે કઈ ઓલો મકાઈ નું નીકળે ને એ બધા દ્રવ્ય કર્મ અને નો કર્મમાં જાય, બેન. અને અંદરમાં જે ઓલો સફેદ ધોળો ગોળો નીકળે ને એ ભાવ કર્મમાં જાય. કેમ કે એ અંદરમાં પેઠું હોય છે. ઓલા તો બહારથી દેખાય, આ તો અંદરમાં પેઠું હોય. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધાને મલ કહેવાય, મલ. ત્રણેયથી રહિત એવા જે મોતીના દાણા છે મકાઈ. હા, જો સાંભળો, કદાચ મને યાદ નથી કાલે પરમ દિવસે મેં કીધું કે નહીં કીધું. વીતરાગ સમકિત સંવર અને નિર્જરા રૂપ છે, અને સરાગ સમકિત જે રાગની ઓળખાણ છે એ નિયમથી આશ્રવ અને બંધ રૂપ છે. અને ટોડરમલજી સાહેબની ભાષામાં કહીએ ને, એ સરાગ સમ્યક્ત છે ને એ સંસાર તત્વ છે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. હા, ડાયરી અને પેન હોય તો લખી રાખજો. લખવાના સંસ્કારો સારા હોય, ભવિષ્યમાં આચાર્ય બનવાનો લાવો મળે. સમજાણું શું કીધું? આચાર્ય પરમેષ્ઠી થવાનો લાવો મળે, શાસ્ત્રોની રચના થાય. થાય કરીએ એમ નહીં. શું આ મમ્મી અને દીકરી બંનેને સમજાય છે? હા, માં દીકરીને બેઉને સમજાય છે. રચના થાશે, કરવાની વાત નથી. ખ્યાલમાં આવ્યું? એ થવા કાળે થાશે તો થાશે. તમને બહુ હસવું આવશે. મને આજે ગુરુદેવશ્રી જે દાખલો આપ્યો ને, કાચના વાસણને ઠોકર ન મારે, કેટલું હાચવે એને. મને તો એવા એવા દ્રશ્યો સામે આવતા હતા કે ઘરે આમ 4-6 જણા જમવા બેઠા હોય, અને ઓલા અમેરિકન સિંગાપુર થી લઈ આવ્યા હોય ને, શું કહેવાય, ડીશ. હા, ઓલા કાચના બધા વાસણો. પછી એમાં ઓલા કામવાળા જે ઓલા વાટકી બાટકી બધી કચોરી બચોરી મૂકીને ઉપાડે. તો ઘર ધણી હોય ને, ઘર ધણી, એ 10 વખત સૂચના આપે, જો હાચવીને. તો ઈ જે બાઈ ઉપાડે, સાંભળજો હવે હું જે કહું છું સાંભળજો, તમને બહુ હસવું આવશે. ઈ બાઈ અથવા ઘર ધણી મહારાણી એ ડીશ એવી રીતે ઉપાડે જેવી રીતે આચાર્ય મુનિ ભગવંતોએ, હા ખ્યાલમાં આવ્યું, ક્રોકરી. પ્રજ્ઞાબેન, થેન્ક યુ. ક્રોકરી કહેવાય એને, બરોબર? ઈ એવી રીતે ઉપાડે જેવી રીતે વન જંગલમાં મુનિ ભગવંતોએ તાડપત્ર ઉપર શાસ્ત્રો લખીને રાખ્યા હોય અને તાડપત્ર ઉપાડતા હોય, એવા હાચવીને ક્રોકરીને ઉપાડે. કઈક સમજાણું? હા, ઈ ક્રોકરીની કેટલી કદર અને ક્રોકરી કેટલી તકલાદી. તકલાદી ક્રોકરીની એટલી કદર તો કોન્ક્રીટ આત્માની કેટલી કદર. હા, અચ્છા, બીજી એક ફિલિંગ્સ મને આવ્યા આજના પ્રવચનમાં, પરમાનંદ સ્વભાવ. એવું લાગ્યું જાણે કે ગઈકાલે પરમાનંદ સ્તોત્રનો સ્વાધ્યાય પૂરો થયો, એના ઉપલક્ષમાં આજના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીએ કળશ ચડાવ્યા. એ આનંદ સ્વભાવ જ છે, એ દુઃખરૂપ હોય જ નહીં. અને હું રાધિકા વાળાને પૂછ્યો, રાધિકા વાળા કેમ છે? હવે હારું છે. શું હવે હારું છે? ખાક. હા, સંયોગ સિવાય આપણે જવાબ દેતા નથી, સાંભળજો. અને પૂછનારા મહામૂર્ખાઓ પણ સંયોગોથી જ પૂછે છે. બોલો પેલાબેન. હા, અને આપણા નિહાલભાઈ સૌગાણીજી સાહેબ ને પૂછ્યું, ભરત કોણ હતા? એને કીધું કે તમે કહો. તો 6 ખંડના અધિપતિ હતા. તો નિહાલભાઈ શું કીધું? સાહેબ, 6 ખંડના અધિપતિ નહોતા, અખંડ આત્માને આરાધતા એવા ઈ ચક્રવર્તી હતા. હજી ચક્રવર્તીને પણ આપણને જોતા નથી આવડતું, સંયોગથી જોઈએ છીએ. જીનવાણી કહે છે સ્વભાવથી જો. ખ્યાલમાં આવ્યું?
એક ગંભીર મને વિચાર આવ્યા, આપ સૌ સાથે શેર કરું છું, બહુ રુચિ અને રસથી સાંભળો છો બેન શૈલાબેન. ગુરુદેવશ્રી ઓલો જ્ઞાનમય 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 ઈ શબ્દનો અર્થ કર્યો આજે બહુ જોરદાર. જ્ઞાનમય પછી એક વખત બોલ્યા ખરા, જ્ઞાન વાળો નહીં, જ્ઞાનમય જ્ઞાનમય, બરોબર. ત્યારે મને એક વિચાર આવ્યા કે હું રાગી છું, મને શાસ્ત્રનું જ્ઞાન છે, મને ઘણું આવડે છે, તો એ જ્ઞાનમય સ્વભાવની વિરાધના નથી તો શું છે? કેમ કે મેં સંયોગી ક્ષયોક્ષમ જ્ઞાનથી જ પોતાને માન્યું ને. આજે ગુરુદેવશ્રી 9 પૂર્વ 11 અંગ એ બધી વાત નથી કરી. અરે હમણાં 3-4 દિવસ પહેલા જ દાખલો આપ્યો તો ગુરુદેવશ્રીએ 13મા કળશનો, ખ્યાલ હશે તો. દ્વાદશાંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ નથી, અને દ્વાદશાંગમાં જ એવું લખ્યું છે ભાવ શ્રુત જ્ઞાન રૂપ અનુભૂતિ જ કામની છે. બોલો, એ દ્રવ્ય શ્રુત જ એમ કહે છે કરવા જેવું તો ભાવ શ્રુત છે. દ્રવ્ય શ્રુત જ એમ કહે છે કરવા જેવું તો ભાવ શ્રુત છે. હા બોલો, જ્ઞાનમય જ્ઞાનમય ટંકોત્કીર્ણ જ્ઞાનમય. હા બોલા, પૂરનચંદજી ગોધિકાનો દાખલો આપ્યો. પંડિત ટોડરમલ સ્મારકના જે સર્વે સર્વા હતા, નીલમણી વેચતાઈ ડાયમંડના વેપારી હતા, બહુ મોટા વેપારી, તે કાળે કરોડોપતિ. અમારા સંસ્થાના ગુરુજી હતા માનિકચંદજી ભીસીકર, એ એક વખત જયપુર ગયા. આ હું વાત કરું છું આપને લગભગ 91-92 ની વાત કરું છું, આજથી 30 વર્ષ પહેલા. તો રીતસર સોનાની થાળીમાં એને પીરસ્યા હતા જમવાનું. મારો એ અહોભાગ્ય હતો સોનાની થાળીમાં ખાવાનો, એ નહીં. પણ પછી થાળી નહીં આપી, થાળી તો લઈ લીધી, સોનાની થાળી. બોલો, વિચાર કરો. માનવામાં આવે તમારે બધાને. અને ઈ કોણ? પૂરનચંદજી ગોધિકા, ખબર? હુકુમચંદ ભારીલજીના વેવાઈ. ઈ હુકુમચંદજી ભારીલજીના વેવાઈ, મોટા દીકરા છે ને પરમાત્મ પ્રકાશ. અત્યારે કયું શાસ્ત્ર હાલે છે આપણે રાજકોટમાં? બોલો રિદ્ધિભાભી, બોલો. સમયસર નહીં, હમણાંનું નહીં. 4 એક બેન કે છે આમ, અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવીને કહો મને, ઘરે બેઠા બેઠા નહીં કહો. હા, પરમાત્મ પ્રકાશ, બરોબર. એ જે પરમાત્મ પ્રકાશ, એનું નામ, એના મોટા દીકરાનું નામ પરમાત્મ પ્રકાશ. હા, એમની જે વાઇફ છે મોના, નામ છે એનું મોના. એ મોના છે એ પૂરનચંદજી ગોધિકાની દીકરી થાય, મોટી દીકરી. ત્યારે એ નીલમણી ગુરુદેવશ્રીને બતાવવા માટે લઈને આવ્યા હતા. હા, અને ઓલો નોકર શું કહે, મને આમ 3000 આપે, બહાર ગામ જઈએ તો 5000 આપે. હા, અને ગુરુદેવશ્રી બધા ઉપર પાણી રેડે. એમાં હું છે, દાળિયા વળવાના છે. હા, અને એક વાત યાદ રાખજો ભાઈ, અત્યારનો આ જમાનો પેકેજનો જમાનો છે. ઓહો હો, મને રિલાયન્સ વાળાએ 10 લાખનો પેકેજ આપ્યો, અને કેટલા લાખનો પેકેજ. અને આજકાલમાં પંચમ કાળમાં તો દીકરી વાળાએ દીકરાને પૂછે કેટલાનું પેકેજ છે. હા, કેટલું સ્વાધ્યાય કરે છે એમ નહીં પૂછે, કેટલા ધર્મના સંસ્કાર છે એ નહીં પૂછે. કેમ કે સંસ્કારની જરૂરત જ ક્યાં છે ને અત્યારે તો. હા, હોળી હળગે છે, હોળી બધી બહાર નહીં. વિચાર કરો, દુનિયા ક્યાં જાય છે, અને આ જ્ઞાની ધર્માત્માઓની મસ્તી ક્યાં છે. જ્ઞાનમય, હા, એ જ્ઞાનથી ટંકોત્કીર્ણ, ટાંકીથી ઉકેરવામાં આવેલો એવો એ જ્ઞાનમયનો બહુ જોરદાર ગુરુદેવશ્રી અર્થ. હા, જે લોકોએ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આજે ન બેઠા હોય, પહેલી વાત તો આજનું પ્રવચન બેટરી ઉપર હતો, બહુ અસ્પષ્ટ હતો, અવાજ બહુ અસ્પષ્ટ હતો. પણ સામે શાસ્ત્ર જો હોય ને તો પકડાય એવું હતું. ઘરે પકડાય એવું નહોતું, યાદ રાખજો. કેમ કે ઘરમાં વાસણ કુસણના પણ અવાજ આવે ને. હા, દૂધ ગરમ થતું હોય,
તો એ દૂધની બરણીમાંથી તપેલામાંથી પણ અવાજ આવે, હા, કુકરની સીટી વાગતી હોય, એ બધા પરિસહ, એ ઉપસર્ગો હતા બધા ઘરમાં, એટલે એક કે વાક્ય એમાં સમજાય એવું નહોતું. અહીંયા સ્વાધ્યાય ભવનમાં બેઠા હો શાંતિથી અને એક અક્ષર શાંતિથી આમ સાંભળો ને તો જ આજનો પ્રવચન પકડાય એવો હતો. અને સારામાં સારો પ્રવચન, શ્રેષ્ઠ પ્રવચનમાંનો એક હતો આજનો. એ ઠોકર વાળી જો વાત તો ગુરુદેવ બહુ લંબાવી, હા, કાચના વાસણને ઠોકર નહીં માર, અરે એમ શુભમાં અને અશુભમાં જ્યાં આદરના ભાવ થાય ત્યાં પરમાનંદ જ્ઞાનમય સ્વભાવને ઠોકર વાગે. બોલો, 4 ગતિ 84 લાખ યોનિઓમાં ઠોકર લાગે એને. આમાં બેન જ્યોત્સનાબેન, આજે અનુભવ પ્રકાશના 2 દ્રષ્ટાંતો ગુરુદેવશ્રીએ આપ્યા હતા. હા, અનુભવ પ્રકાશ કોણ ખબર? અનુભવ પ્રકાશ 350-400 વર્ષ પહેલા થયેલા પંડિત દીપચંદજી કાસલીવાલ. વિચાર તો કરો તમે, દીપચંદજી કાસલીવાલ એવા ગજબના વિદ્વાન, આત્માવલોકન, અનુભવ પ્રકાશ, ચિદવિલાસ, અદ્ભુત અદ્ભુત ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા, આવા ગ્રંથો જેમણે લખ્યા છે, એવા ગ્રહસ્થ વિદ્વાન. એક દાખલો આપ્યો એમાં રતનદીપ મહેલનો. હા, હવે રતનદીપ મહેલ, પણ એ મહેલમાં ને મહેલમાં આખી જિંદગી રહી અને તોય રતનદીપ મહેલનો મહિમા ન આવ્યો. હા, અને ઓલો કંદોરામાં એક નીલમણી રહી ગયો અને પાણી આખું દેખાણું, ઓહો આવું છે, બોલો, કરોડો અબજો ખરબોની જેની કિંમત પછી કિંમત, એમ કરીને ગુરુદેવશ્રીએ એવી રીતે આ જ્ઞાનમય સ્વભાવ ભાવનો મેં મહિમા કર્યો નથી, એક સમય માટે પણ મહિમા કર્યો નથી. એક બીજો જે દ્રષ્ટાંત હતો એ બહુ જોરદાર હતો. મને તો પ્રવચન સારની એક ગાથા યાદ આવી. એમાં 200 નંબરની ગાથા સાંભળો. 200 નંબરની ગાથા પ્રવચન સાર. એમાં એવું આવે છે, પહેલા પ્રવચન સારની વાત કરું છું, કે જેને પણ સંસારના દુઃખોથી પરિમુક્ત થવું હોય, એમ પડિવજ્જ દુસામન્નમ મૂળ ગાથા છે કે જો સંસારના દુઃખોથી પરિમુક્ત થવા માંગતા હો તો અમે મોક્ષ માર્ગના પ્રણેતા અહીં ઊભા છીએ. આ પ્રવચન સારની ગાથા છે. તો સાંભળો તમે બધા, બહુ સરસ વાત. એમાં જે અમે આ મોક્ષ માર્ગના પ્રણેતા ઊભા છીએ એવી વાત કરીને, એવી અનુભવ પ્રકાશમાં એક વાત છે, અમે વણસ્તંભ્યો, એમ ગુરુદેવશ્રી વારે વારે એ શબ્દનો પ્રયોગ કર્યો. અમે અહીંયા સ્તંભ રોકીને બેઠા છીએ. બરાબર, એ બહુ સરસ વાત હતી અનુભવ પ્રકાશની. જો પાન નંબર 239, 239, એમાં એ રાગાદી તો નથી, એ તો નાસ્તિક. તો આસ્તિ શું છે? તો ગુરુદેવશ્રી બોલે છે, ઓહો સંતોએ કરુણા કરી માર્ગને સહેલો કરીને, સરળ કરીને. જો આ બધા શબ્દો આવે છે અનુભવ પ્રકાશ, સહેલો કરીને, સરળ કરીને, એ બધા શબ્દો એમાં અનુભવ પ્રકાશમાં. એનો ત્યાં સુધી કહે છે એનો વર્ણસ્તંભ મેં રોપ્યો છે. મળ્યું બધાને? 239 નંબરનો બોલ છે. જો બહુ સરસ અદ્ભુત વાત કરી છે. જો 201 નંબરની ગાથા પહેલા વાંચું, મૂળ આચાર્યની ગાથા, પ્રવચન સાર. ગ્રંથ કાઢવાની ઉતાવળ નહીં કરતા, ઘડીકમાં નીકળે તો કાઢજો, ને તો સાંભળજો, પછી બેસીને માંડીને વાંચજો જમતા પહેલા. હા, રસોડામાં જતા પહેલા, ને તો પાપ લાગશે, ખ્યાલ રાખજો. ભૂખ હોવી જોઈએ. ગુરુદેવશ્રીએ કોઈ પણ ગ્રંથનો દાખલો આપ્યો તો આપણને ભૂખ હોવી જોઈએ કે કયા ગ્રંથનો છે. પેલા બેન જો 15 નંબરની ગાથા ગઈ ને પરમાત્મ પ્રકાશમાં, 15 નંબરની ગાથા, હા, એમાં યશસ તિલક ચંપુ કાવ્યનો દાખલો આપ્યો. જેની ઘરે કામધેનુ હોય, જેની ઘરે કલ્પવૃક્ષ હોય, જેની ઘરે જેના હાથમાં ચિંતામણી હોય, એને બીજી કોઈ માંગણી કરવાની જરૂરત નથી હોતી. શેની પ્રાર્થના કરવાની? એને
આજે એવું થયું, હું ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવીને બેઠો એટલે એ જ પાનું નીકળ્યું જ્યાં એ પાના ઉપર 15 નંબરના શ્લોકની ટીકામાં યશસ તિલક ચંપુનો શ્લોક આપેલું છે, બરોબર? એટલે હું 2 મિનિટ પહેલા વાંચી ગયો એમને જ. તો મને વિચાર આવ્યા, જેની ઘરે 5 પરમાગમો હોય એને 5 ઇન્દ્રિયના વિષય ભોગો પાસેથી સુખની ભીખ માંગવાની જરૂર છે? જેની ઘરે 24 તીર્થંકરોની ભક્તિ થતી હોય, બેન જસનાબેન, જેની ઘરે 24 તીર્થંકરોની ભક્તિ થતી હોય, સાંભળો રાધિકા વાળા, જેની ઘરે ગુરુદેવ શ્રીની વાણીની ગૂંજ હોય એને 5 ઇન્દ્રિયના વિષય ભોગો પાસે સંયોગો પાસે સુખની ભીખ માંગવાની જરૂર છે? હા, એવા અર્થમાં લેવાનો આપણે. જેના ઘરમાં કલ્પવૃક્ષ હોય, હા, જેના હાથમાં ચિંતામણી હોય, જેની પાસે કામધેનુ હોય, કામધેનુ ગાય, બોલો વઢવાન વાળાની વાત કરી હતી ગુરુદેવ શ્રી, જ્યારે જાઓ ત્યારે દૂધ આપે ડોલ ભરી ભરીને. હા, મને બતાવો, ઘરમાં મૂકેલો સમયસાર તમે રાત્રે 2 વાગે ખોલો તો એ ના પાડશે? કેમ રાધિકા વાળા હા પાડે છે? ના પાડશે? હા, એટલે ના નહીં પાડે. હા, નિત્ય બોધિની કીધું છે સમયસાર આદિ બધા જીનવાણીને. 144 નંબરની ગાથામાં સમયસારમાં જીનવાણી તો નિત્ય બોધિની છે. શ્રી સર્વજ્ઞ પ્રભુ કી વાણી નિત્ય બોધિની માં જીનવાણી, શ્રી સર્વજ્ઞ પ્રભુ કી વાણી, ગણધર ગુરુર માઈ સમાની, ચુની ચુની અંગ રચે સુખદાની, સદાચાર પ્રગટાતી વાણી, અસદાચરણ નશાતી વાણી, જીનવાણી માં સાચી હૈ મેરી જીનવાણી માં. ખ્યાલમાં આવે છે? હા, જે દિવસે 2, 3, 4 કલાકનું સ્વાધ્યાય ન થયું, સાંભળજો, જે દિવસે 2 કલાક 3 કલાક 4 કલાકનો સ્વાધ્યાય આપણે ન કર્યા, પણ 2 વખતની પેટ પૂજા તો થયેલી જ હોય છે તે દિવસે. એકે દિવસ એવો નથી હોતો કે 2 વખત આપણે ખાધા પીધા ન હોય. હા, આજે ગુરુદેવ શ્રી કીધું, એક દાખલો આપ્યો તો, તાવ આવ્યો હોય, 2, 4, 6 દિવસ મોઢું પડી જાય, એ કરીને હાલે. હા, તરત જ નબળાઈ. ઘણે તો હવે અડધા પડધા તો ઘરે ડોક્ટર થઈ ગયા છે બધા લોકો. વજન કાંટો ઘરમાં હોય, બીપી માપવાનું મશીન હોય, હા, બ્લડ ચેક કરવાનો હોય, બધું જ, બધા ઇક્વિપમેન્ટ્સ બધા ઘરમાં. એટલે 50% અરહંત દશામાં તો ડોક્ટરની અરહંત દશામાં બધાય છે ઘરે. હા, વહુ રાણી તો એવી ડાઈ થઈ ગઈ છે કે મોઢું જોઈને જ કહી દેશે, મમ્મી જો તો તમારો બીપી બહુ હાઈ છે, લો છે. હા 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 હા, આ તો બિલકુલ હાફ MBBS તો બધા ઘરે થઈ ગયા છે. અને કોરોનાની કૃપા વળી, હા, બધી ડાઈટ તૈયાર છે, બધી ડીશો તૈયાર હોય, હા, ઉકાળાના બધા વેરાયટી તૈયાર હોય બધાની ઘરે. અને હમણાં જોશનાબેન ગઈકાલે કહેતા હતા કે તમારે આ ઉકાળો લેવાય. હા, તમે વિચાર તો કરો, આ દેહાધ્યાસ, બેન સાચીની વાત. હા, દેહાધ્યાસ, એના ઉપચારો કેટલા કરીએ છીએ. અને અહીંયા ગુરુદેવ શ્રી કઈ કઈને રાડો પાડીને જતા રહ્યા. હા, આજે આ એક પ્રવચનમાં શું નથી આવ્યો બતાવો? વૈરાગ્ય આવ્યો કે નહીં? હા, અધ્યાત્મ આવ્યો કે નહીં? જૈન દર્શન આવ્યો કે નહીં? જૈન સિદ્ધાંત આવ્યો કે નહીં? ચરણાન યોગ આવ્યો કે નહીં? હા, ચારે અનિયોગોથી સભર આવા સ્વાધ્યાયો હોય છે. કરોડો ચક્રવર્તીની સંપદા આપીએ તોય મળે નહીં આવું. યાદ રાખજો ભાઈ, આ તત્વ વિના, આ વાણી વિના જે સમય જાય છે એ તો મોતની નજીકમાં જાય છે. જો પ્રવચન સારની ગાથાની વાત કરતો હતો. હે રીત પ્રણમી સિદ્ધ જીનવર વૃષભ મુનિને ફરી ફરી,
श्रामण्य अंगीकृत करो अभिलाष जो दुख मुक्तिनी जो संसाરના દુઃખોથી મુક્તિ ચાહતા હોય. બેન જો આ પંક્તિ મેં બોલ્યો તો હમણાં પડિવજ્જ દુસામંડમ બીજી લીટી છે પ્રવચન સારમાં 201 નંબરની ગાથા 373 નંબરનું પાનું લાલ કલરમાં ગાથા છે. કઈ ભરોસો નહીં, દેખાય નહીં, ગણાય નહીં. ગાથા વંચાઈ જાય અને પછી આપણે ગોતતા રહીએ એટલે બધું કેવું પડે છે. હા, પડિવજ્જ દુસામંડમ જદીચ્છદિ દુઃખ પરિમોખમ આ ગાથા છે. બરોબર, આમાં એ વાત આવેલી છે. બેન ખ્યાલ જ હશે તમને તો. જો તે દુઃખોથી મુક્ત થવાનો અર્થી હોય તો તેને અંગીકાર કરો. તેને જે યથાનુભૂત માર્ગ છે તેના પ્રણેતા અમે આ ઉભા. બોલો, એના અમે પ્રણેતાઓ અહીંયા ઉભા છીએ એમ કીધું. કેટલો આપણને આમ જેને કે ને કે સાહસ બંધાયો. હું ઈ વાતને એમ કહું છું, વણ થંભ્યો છે, અમે તો સ્તંભને રોપ્યા છીએ એમ. ખ્યાલમાં આવે છે બધાને? હા, જો એક તમે લોકો થોડું ગંભીરતાથી લેજો. હું એક દાખલો આપું છું. સમજો કોરોના પોઝિટિવ ખબર પડી ઘરના કોઈ પણ પાત્રને, ચેક કરવા માટે ગયા અને ત્યાંથી ઓલા ડોક્ટરો પછી ઘરે જ નહીં મોકલે કે જાઓ. ક્યાં? બોલો, બધાને ખબર છે ને ક્યાં જાઓ? અરે ઉપર નહીં, ઉપર માટે હજી વાર છે. ક્વોરન્ટાઇન સેન્ટરમાં. બરાબર, હવે ઘરનાને કેવી આમ શાંતિ થાય એક અપેક્ષા. ઓહો, હવે ક્વોરન્ટાઇન સેન્ટર, ક્વોરન્ટાઇન એમ જ શું કહેવાય, આ ક્વોરન્ટાઇન સેન્ટરમાં ગયા છે, હવે હાજા થઈને પાછા પડશે, કોઈ ગેરંટી? બોલો, ક્વોરન્ટાઇન ત્યાં થયા, ક્વોરન્ટાઇન સેન્ટરે ગયા. હા, આ રાજા બેટા બરોબર છે. શું કહેવાય એને? ક્વોરન્ટાઇન સેન્ટર જ કહેવાય ને. હા, ત્યાં ગયા, ત્યાંથી પાછા આવશે કઈ નક્કી નહીં ને. તમે વિચાર કરો, ત્યાંથી પાછા આવે કે નહીં આવે કોઈ ગેરંટી નથી. પણ આ આચાર્ય મુનિ ભગવંતોએ જે માર્ગ આપ્યો છે એ માર્ગને જે અપનાવે એ સુખી થશે, 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 થશે અને લાખ વાર થશે એવી ગેરંટી છે. હા, તો એના ઉપાયો પાછળ કેટલી ઘેલછા અને આ ઉપાય માટે કેટલું ગાંડપણું હોવું ન જોઈએ આપણને. હા, એટલે જ ગુરુદેવ શ્રી કીધું છે 2-4 કલાક તો સ્વાધ્યાય હોવો જોઈએ. મારી પાસે એક ફોટો છે, લગભગ એમાં છે. તમને કદાચ જો શેર થાય તો હું કરું. તમે આંખમાં આંસુડા આવે અને એ ફોટામાં કોણ છે એ તમારે ઓળખવાનું. હા, થોડુંક સસ્પેન્સ છે. અહીંયા તો આ બે ભવ્ય જીવ બેઠા છે એમને હું કહું છું, પણ તમને હું એ ફોટા બતાવું છું. ઓળખજો એ ફોટામાં કોણ છે. બરોબર, જો 99% નીકળશે છે તો ખરું, સાચવીને જ રાખ્યું છે મારી પાસે. જીવો કેવા કેવા દિવસો કાઢતા હોય છે. બરોબર, ચલો આવ્યો. વાહ, ફોટો છે. બેન તમે અહીંયા દર્શનાબેન, આ ફોટો જુઓ તમે. આ ફોટામાં બધાને ખબર છે આ બે જીવોને કોણ છે અને આ જીવોએ કેવા દિવસો કાઢ્યા છે જુઓ તમે. ઓળખી ગયા? તમારે તો નજર જાય એટલે ખબર પડી જાય. જો વિચાર કરો તમે. હા, જો બેન આપણે બેન જ્યોત્સનાબેન, શૈલાબેન, હા, બેઉ જણા જો જવાબો આપ્યા. જો બેન શાંતાબેન જુઓ અને બેન શ્રી બેન આપણા ચંપાબેન જુઓ. જો બેન કેવી રીતે રોટલી વાળે છે અને જો શાંતાબેન જો કેવું આમ ઓલું સાવ ઓલી સીગડી જેવી હોય ને આપણી દેશી. આ ગુરુદેવ શ્રીના રસોઈની તૈયારી. તમે વિચાર તો કરો, આ જીવોએ કેવા કેવા શ્રમ કરીને. હવે જાગતો જીવ ઉભો છે એ ક્યાં જાય? મહેમાન જમાડતા, ત્યાં આવેલા મહેમાનોને પણ જમાડતા. હા, તો વિચાર તો. હા, બિલકુલ સાચી વાત છે. એ ગુરુદેવ શ્રીની વાણીને સાંભળવા આવ્યા છે એમ કરીને કેટલો સાધર્મી વાત્સલ્યથી બધા લોકોને જમાડતા. વિચાર કરો. હા,
તમે તો જ્યોત્સનાબેન આ બેન શ્રીના હાથેથી રોટલા ખાધા હશે. જો આ તમે વિચાર કરો, જોયા ને બધા. હવે આ જોઈને આપણને શું વિચાર આવવા જોઈએ? બોલો અનિતાબેન, હા, કઈક વિચાર ના આવવા જોઈએ આપણને? કેવા શ્રમ અને પરિશ્રમના દિવસો જીવોએ કાઢ્યા છે. હા, કેટલી ભક્તિ. હા, મને તો એ ફોટો જોઈને એક વિચાર આવ્યો. મને એમ આવ્યું કે સાધર્મી વાત્સલ્ય અને પ્રવચન વાત્સલ્ય, 16 કારણ ભાવનામાં હું તમને જો એ ભવિષ્યમાં મારું પ્લાન છે, 16 કારણ ભાવનાનો સ્વાધ્યાય લેવાનું પ્લાન છે. તો ભવિષ્યમાં, આજ નહીં, આજે રાત્રે જુદો વિષય છે. પરમાનંદ સ્તોત્ર તો પૂરો થઈ ગયો. મેં તમને કીધું છે સસ્પેન્સ, સાંજે જ કહીશું. પણ જ્યારે 16 કારણ ભાવનાઓનો સ્વાધ્યાય આપણે લેશું, અને ચોક્કસ આ ફોટો હું તમને જો મૂકું તો તમને આવડવું જોઈએ કે આ પ્રવચન વાત્સલ્યનું દ્રશ્ય છે. સમજાય છે? આ પ્રવચન વાત્સલ્ય, જેમ ગાય પોતાના વાછરડાઓ પ્રત્યે સ્નેહ કરે, એમ બેન શ્રી બેન અને બેન બંને આ જીવોએ સાધર્મી પ્રત્યે પોતાની ગુરુ ભક્તિ, પૂજ ગુરુદેવ શ્રી પ્રત્યે, અને ઉંમર કઈ નાની નથી. જે અવસ્થામાં એ લોકો બેઠા છે એ ઉંમર કઈ સાવ નાની નથી. હા, કમસે કમ 65-70 એને આડે ગાળે એટલું તો હોય જ, 70 ઉપર જ હશે. તમે વિચાર તો કરો. હા, આજે આપણી ઘરે તો રસોઈયાણીઓ હોય છે. આ સુખીઓ સ્વભાવ કોઈ કામનો નથી. યાદ રાખજો હું જે કહેવા માંગુ છું. હા, અચ્છા, બીજી વાત સાંભળો. એ રસોઈયાણી કઈ જાતિની છે? હા, કઈક એની મર્યાદા? અરે, સનાતન દિગંબર સંપ્રદાયનો તો શુદ્ધ આમનાય છે, શુદ્ધ ભોજન, શુદ્ધ રસોડું હોય. હા, એટલે જો આમાંથી ઘણું બધું આપણને શીખવા જેવું છે કે મારા ગુરુ મારા હાથની વણેલી રોટલી ખાશે. બોલો, મારા સાધર્મીઓને અમારા હાથેથી બનાવેલી રોટલી અમે ખવડાવશું. હા, ખ્યાલમાં આવે છે? આ બધું જો જોવા જેવું, સાંભળવા જેવું છે. હું તો આવા ફોટા આવે તો દુનિયાભરનો વિચાર કરું અને સંગરીને રાખું કરોડોની કિંમત તરીકે. જેમ ઓલા દુનિયાના લોકો સિક્કાઓ ભેગા કરે, અમે તો આવા બેનશ્રી અને ગુરુદેવશ્રીના સંસ્મરણો બધા ભેગા કરીએ. વણથંભ્યો, વણથંભ્યો, એમ. એક તો વણથંભ્યો એટલે ગુજરાતીમાં વણથંભ્યો શું થાય? વણથંભ્યો, અનરાધાર વણથંભ્યો, આખો દિવસ વરસાદ 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 વરસાદ, વણથંભ્યો. અહીંયા જો, એ રાગાદી તો નથી, એ તો નાસ્તી થઈ. અસ્થિ શું છે? સંતોએ કરુણા કરી માર્ગને સહેલો કરીને, સરળ કરીને અનુભવ પ્રકાશમાં આવે છે. જો આ બીજી વખત અનુભવ પ્રકાશને યાદ કર્યા ત્યાં સુધી કહે છે એનો વર્ણસ્તંભ મેં રોપ્યો છે. અનુભવ પ્રકાશમાં એ જ્ઞાનમય છે, આનંદમય છે, એવા અનંત રતનનો ભંડાર ભગવાન છે. એક તમને હજી એક ક્લુ આપું, સાંભળો, બહુ ગજબની વાત. ગઈકાલ રાત્રે આપણે પરમાનંદ સ્તોત્રનો સ્વાધ્યાય પૂરો થયો, બરોબર? પછી મેં એક 21 મિનિટનો એક સ્વાધ્યાય સાંભળ્યો હુકુમચંદજી બાલીલ સાહેબનો. બહુ અદભુત. અને એ હમણાં દ્રવ્યગુણ પર્યાયની જે ગોષ્ઠી થઈ હતી એનો સમાપનનો ઉદ્બોધન હતો. એમાં શું હતું કે પ્રવચન સારની 80મી ગાથામાં દ્રવ્યગુણ પર્યાયના જે લક્ષણો લખ્યા છે, તો અરહંત જેવો મારો દ્રવ્ય, અરહંત જેવા જ મારા ગુણો, પર્યાય પણ અરહંત જેવી જ છે. કેમ કે ઉત્પાદ વે ઉત્પાદ વે ઉત્પાદ વે લક્ષણ તો પર્યાયનું છે ને. તો જેવી રીતે એવી એની પર્યાય, એવી જ રીતે મારી પણ પર્યાય. તમે મને વાત કરી હતી લગભગ, લાલુભાઈ કંઈક કહેતા હતા. હા, કલ્પનાબેન નું 80 નંબરની ગાથા ઉપરની સાંભળો. અમારી પર્યાયમાં તો રાગ છે અને પામરતા છે, ત્યાં તો કેવળ જ્ઞાન છે અને ફલાનું છે, ઢીકણું છે. કે છે કે નહીં, એ પર્યાયગત વિશેષતાઓને નહીં જુઓ, પર્યાયમાં સામાન્યપણું જુઓ. ઉત્પાદ વે ઉત્પાદ વે ઉત્પાદ વે.
અન્વયના વ્યતિરેકોને પર્યાય કહેવામાં આવે છે. ફરીથી, અન્વયના વ્યતિરેકોને પર્યાય કહેવામાં આવે છે. તો એવા લક્ષણો તો જેવા અરહંતને છે એવા મને છે. અને બીજી ગજબની વાત, 80મી જે ગાથા છે ને, 80મી ગાથા જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં લીધેલી છે, મોહની સેના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ઉપાયાંતર વાળી ગાથા છે. અને જોડાયેલા છે, સાંભળો તમે, એના કનેક્શન જોડાયેલા છે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં જ્ઞાન અધિકાર અને સુખ અધિકાર સાથે. શું કીધું? તમે એ આખો પ્રવચન સાંભળજો 21 મિનિટનો, તમને ખબર પડશે. જ્ઞાન અધિકારમાં મતિ જ્ઞાનની વાત નથી, શુદ્ધ જ્ઞાનની વાત નથી, ત્યાં તો કેવળ જ્ઞાનની વાત કરી છે. પરમ પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ છે. પરમ પ્રત્યક્ષ કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞતાની વાત કરી. શું કીધું? કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞતાની વાત કરી. અને સુખ અધિકારમાં ઇન્દ્રિય સુખની વાત નથી, સ્વર્ગના સુખની વાત નથી, ચક્રવર્તીના સુખની વાત નથી, ત્યાં તો પરમ અતિન્દ્રિય સુખની વાત છે. સુખ અધિકાર કહેતા વીતરાગતાનો અધિકાર, અને જ્ઞાન અધિકાર કહેતા સર્વજ્ઞતાનો અધિકાર. જ્યાં સુધી સર્વજ્ઞતા ઓળખાશે નહીં, જ્યાં સુધી વીતરાગતા ઓળખાશે નહીં, ત્યાં સુધી અરહંત ભગવાન કોને કહેવાય? અચ્છા, બીજી વાત સાંભળજો, મને તો બહુ મજા આવી વાત સાંભળીને. તમને બધાને પૂછું છું, પ્રશ્ન પૂછું બધાને. અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણો તો આત્માના દ્રવ્ય ગુણ પર્યાય જાણવામાં આવે. બરોબર? મારો એક પ્રશ્ન છે, એમણે જે પૂછેલું હતું ત્યાં ભરીલ સાહેબે, અરહંત પોતે શું છે? બોલો, જવાબ આપો, જવાબ. અરહંત પોતે શું છે? જેના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાની વાત કરે છે. બોલો બોલો, જવાબ આપો. અરહંત પોતે શું છે? નથી જવાબ આપણી પાસે. અરે અરહંત પોતે પર્યાય છે ને. અરહંત દશા છે કે નહીં? અરહંત પર્યાય છે કે નહીં? તો પછી અરહંત પર્યાયના વળી પાછા દ્રવ્ય ગુણ પર્યાય શું? ખજવાળો, ખજવાળો. અરે અરહંત પોતે જ પર્યાય છે, તો પછી પર્યાયના દ્રવ્ય ગુણ પર્યાય શું? એના માટે પ્રવચન સાર વાંચવું પડશે. જો આ વાત ઓઘે ઓઘે કોઈ વાત ક્યારે નહીં સ્વીકાર કરવાનો, એના આગળ પાછળના સંદર્ભો આ તે બધા જોવાના. હા, જેમાં કોરોના પોઝિટિવ આવી જાય ને એટલે મેડિકલ સાયન્સ શું કહે? તો છેલ્લા 6 દિવસથી કોના કોના સંપર્કમાં આવ્યા, ઓલા લોકોને બધાને શોધી કાઢો. સમજાય છે? આગળ પાછળ રેફરન્સ બધું. જો આ કેવી ગજબનું સાયન્સ છે, અને આ તો સાયન્સ નો બાપ છે. ગુરુદેવ શ્રીની ભાષામાં કહું ને, આ અધ્યાત્મ તો વિજ્ઞાનનો પણ વિજ્ઞાન છે. હા, આ અધ્યાત્મ તો વિજ્ઞાનનો પણ વિજ્ઞાન છે. યાદ રાખજો, આ બહુ અદ્ભુત ચર્ચા છે. એટલે અરહંત ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને જાણવા અદ્ભુત ચર્ચા, અને આ બહુ માર્મિક ચર્ચા ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં, પ્રવચન સારના વ્યાખ્યાનોમાં ભાગ છે પ્રવચન સુધાના. એટલે સ્વાધ્યાય સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણે જેટલું સહેલું સમજીએ છીએ એટલું નથી, એના માટે ભોગ દેવું પડે. જો ગુરુદેવ શ્રી આમાં શું બોલે છે? એવા અનંત અનંત રતનનો ભંડાર ભગવાન એના અનુભવથી પ્રતીત કરીને વણસ્તંભ રોપ્યો છે. બોલો, અનુભવથી પ્રતીત કરીને આ સમ્યક દર્શન. બોલો, આનું નામ સમ્યક દર્શન, જેની ચર્ચા આપણે સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં કરીએ છીએ. વણસ્તંભે રોપ્યો છે. બોલો, વણસ્તંભ અમે રોપ્યો છે. આવો જેને આવું હોય એ
અમે હાજર છીએ, બોલો, પરને જીતવા માટે. શૈલભાઈ, મને આના ઉપરથી ઓલી ગાથા હાજર છીએ એટલે અમે અહીંયા ઊભા છીએ. એ જે વાત આવી ને એની ચર્ચા છે. કેવી અદ્ભુત વાત છે આ. ક્યાં પ્રવચન સાર સાથે, એટલે જો અનંત જ્ઞાનીઓનો એક મત, અનંત જ્ઞાનીઓનો એક મત. અમૃતચંદ્રાચાર્ય, હું 3 લોકોની વાત કરું છું બેન. ચલો ભાઈ, 2000 વર્ષ પહેલા આચાર્ય કુંદ દેવ થયા. એની ટીકા 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય દેવે લખી. 201 નંબરની વાત કરું છું કે મોક્ષ માર્ગના પ્રણેતા અમે અહીંયા ઉભા છીએ. અને એના 600 વર્ષ પછી પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબ થયા. 600-700 વર્ષ પછી. અને એમણે શું લખ્યું? અમે હાજર છીએ પરને જીતવા માટે. ત્યાં લખ્યું છે મોહને જીતવા માટે. હા, સંસારના દુઃખોથી જો રહિત થવા માંગો તો અમે મોક્ષ માર્ગના પ્રણેતા ઉભા છીએ. હા, અને આજકાલના નેતાઓ શું કહે? તમારે લતામાં જો પાણી ન આવે, તમારે ત્યાં જો રસ્તા ખરાબ હોય તો અમે નેતા અહીંયા ઉભા છીએ. એટલે જ ઓલા બ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજીએ એક વાત કરી, નેતા નહીં બનો, મોક્ષ માર્ગના પ્રણેતા બનો. નેતા નહીં બનો, મોક્ષ માર્ગના પ્રણેતા બનો. આવી આ અદ્ભુત વાત. આમાં એ વાત કરી. જો વનસ્તંભે રોપ્યો છે, આવો જેને આવું હોય એ. આવો આવો રે જ્ઞાનાનંદ કી ડગરિયા, એમ કે છે આવો. હા, મજ્જંતુ નિર્ભર મમી સમમેવ લોકા આલોક મુચ્છલતી યદિમાં. હા, એ જે કળશ છે આપણે વાંચ્યું તો હમણાં, એની વાત છે. આવો જેને આવો, સ્વાધ્યાય ભવનના દરવાજા ખુલ્લા છે, આવો એને આવો, એમ કે છે. વાતમાં મેં વાત કરી દીધી. હા, સમો શરણમાં આવવાની એવી, તો સમો શરણ નો જો મહિમા આવે ને તો તમે લોકો બધા દોડીને અહીંયા આવો સ્વાધ્યાય. જો સમો શરણમાં રોગાણું ન હોય, સમો શરણમાં યોજન સુધી સુકાળ હોય, મંદ સુગંધિત પવન વાય. અહીંયા જો આપણા સ્વાધ્યાય ભવનમાં બારીઓ છે, જો સફોકેશન થાય, કાલે મેં સફોકેશન ની વાત કરી હતી. આકાર રહિતમ શુદ્ધમ રાગ દ્વેષ વિવર્જિતમ. રાગ અને દ્વેષ તો સફોકેશન છે. આ મમ્મી દીકરી સમજાય છે તને? હા, રાગ અને દ્વેષ તો સફોકેશન છે. કશાયનો ભાર તો સફોકેશન છે. હા, પરમાહ્લાદ સંપન્નમ. આહ્લાદ આહ્લાદ આહ્લાદ. હા, અમે હિન્દી સાહિત્યમાં એક મનોજ જોશી કરીને એક કવિ થયા. એ કવિની કવિતા હતી 12મા ધોરણમાં. જોશનાબેન, જોરદાર કવિતા હતી. એ કે આંખો ખોલો એટલે આમ સ્પર્શનેન્દ્રિયને ખોલો, ચક્ષુરેન્દ્રિયને ખોલો, એમ કે, અને કવિતા રૂપી વિમાનમાં બેસો. સાંભળો, કવિતા રૂપી વિમાનમાં બેસો અને અનંત ગગનમાં ઉડો. ક્યાંક ભૂલે ચૂકેથી સરી પડેલી અપ્સરાના તમને દર્શન થશે. આવી કવિતા હતી. હા, એમ કોક વાર તો ભૂલા પડો. અમે સમયસારની ગાથાઓમાં આત્મખ્યાતિના દર્શન થશે. અનુભૂતિ રૂપી રમણી, ગઈકાલે વાત કરી આપણે, અનુભૂતિ રૂપી રમણીના દર્શન થશે. અને એમ થાય રોગનું તો રોગ જાણે, કોરોનાનું કોરોના જાણે, પણ આખી દુનિયા ભય સંજ્ઞાથી પીડાયેલી છે. હકાર આપો, મેં શું કીધું હમણાં? હા, ભય સંજ્ઞાથી પીડાયેલી છે. અને સમયસારમાં શું લખ્યું છે? 3 લોકમાં ખલબલી મચી જાય, 3 લોકમાં ખલબલી મચી જાય, એવો વજ્રનો પાત થાય,
તોય જ્ઞાનીને શંકા હોતી નથી. કેમ કે જ્ઞાની નિશંક હોય છે. જે નિશંક હોય છે નિર્ભય હોય છે. તો આપણે નિર્ભય રહેવાનું કે ભય સેવવાનું? નિર્ભય રહેવાનું એવું કેટલા લોકો બોલે છે? હાથ ઊંચા કરો. નિર્ભય રહેવાનું. કોઈએ નથી રહેવાનું. અચ્છા, માને નથી રહેવાનું, દીકરીને રહેવાનું. પહેલી આંગળી દીકરીની ઊભી થઈ, હવે તમારી થઈ. હા, તો આવતીકાલથી સ્વાધ્યાયમાં આવતીકાલથી અહીંયા સ્વાધ્યાયમાં આવ એમ કીધું. સંભળાણું? હા, કેટલો ભય બહારનો વિચાર તો કરો ભાઈ. હા, આ મરણ ભય નથી તો બીજું શું છે? આ ઇહલોક ભય નથી તો બીજું શું છે? વાંચો, નિર્જરા અધિકારના છેલ્લા કળશો વાંચો. આ કળશોમાં 7 ભયોની ચર્ચા આવી છે. આ લોક ભય, પરલોક ભય. હા, અને એટલું તો યાદ કરો, જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવાનું છે એ થવાનું જ છે. હા, કરિયાણું લેવા જાઓ કે નહીં? ને અમારે ત્યાં તો નોકર લઈને આવે. હા, શાક લેવા જાઓ કે નહીં? જાઓ ને. એમાં કેટલી વાર? એટલીસ્ટ 2 વાર તો જતા હશો ને. કાશી વિશ્વનાથ વાળા હાઈ નથી પાડતા, નાઈ નથી પાડતા. હા, બોલો. તો હું એમ કહું છું, રોજ સ્વાધ્યાયમાં નહીં આવો. 2 દિવસ તો આવો, 3 દિવસ તો આવો, શનિવારે રવિવારે તો આવો. વળી પાછું આવ્યું, ડિસ્કનેક્ટ થાય છે. ઓકે, એનીવે, જો આગળ શું કહે છે? મિથ્યાત્વને જીત્યો છે, હવે રાગ દ્વેષ આદિને જીત. આ શું છે? કેટલી સરસ વાત. આમ ધ્યાન જવો જોઈએ આવા પ્રકરણ ઉપર. મેં મિથ્યાત્વને તો જીત્યો છે, બરાબર. અનાદિ મોહને તો મેં જીત્યો, પણ હવે રાગ અને દ્વેષ આદિને જીતવાને માટે બોલો. હવે અમારે ચારિત્રના પણ દોષ ન રહે એમ કહે છે. એક છેલ્લી વાત કરીને હું વાત પૂરી. બધાએ બહુ ધ્યાનથી સાંભળજો. ધ્યાનત્રાયજી એક વિદ્વાન થયા. ધ્યાનત્રાયજી, એક જ મિનિટમાં વાત પૂરી કરું છું. ધ્યાનત્રાયજી આગ્રામાં જન્મેલા હતા. આગ્રામાં, અકબર અને શાહજહાનના કાળમાંના, બરાબર. એમને શું લખ્યું ખબર? એમના જીવન કથામાં, ગ્રંથોમાં, કે આગ્રામાં એટલા બધા જૈનીઓ છે. એમ લખ્યું છે, તમને વિશ્વાસ નહીં આવે, બધા આત્મજ્ઞાની મુમુક્ષુઓ, એમ લખ્યું છે. બોલો, કેટલો મહિમા ઈ મુમુક્ષુઓ પ્રત્યે, અને કેટલી પદ્ધતિ પરંપરા પ્રત્યે, કે અધ્યાત્મની શૈલી કહેવાય. શૈલી, શૈલી નહીં, શૈલી તો આજનો શબ્દ તો શૈલી, સમયસારનો સ, બરાબર. અધ્યાત્મની શૈલીના રંગે રંગાયેલા હજારો આત્મજ્ઞાની મુમુક્ષુઓ વસે છે ઈ આગ્રા. જો ભાઈ, જ્યાં તત્વના પડઘા પડતા હોય, જ્યાં અધ્યયન સ્વાધ્યાયની પરંપરા ચાલતી હોય, એના જેવી એક સ્વસ્થ પરંપરા નથી. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार
वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो